ગુજરાતમાં બાળ લગ્ન પ્રતિબંધક કાયદો અમલમાં છે, તેમ છતાં બાળ લગ્નો થતા હોવાનો ખુદ સરકારે ખુલાસો કર્યો છે. સૌથી વધુ સાક્ષર ગણાતા મહેસાણા જિલ્લામાં બાળ લગ્નની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોગ્ય વિભાગે કરેલા સર્વેમાં 13 થી 17 વર્ષની વયની 341 કન્યાઓના બાળ લગ્ન થઈ ગયા બાદ સગર્ભા બની હોવાનો ઘટસ્ફોટ થયો છે. નમસ્કાર દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું સુરેશ વણોલ. શું છે સમગ્ર મામલો, આવો જોઈએ આ અહેવાલમાં. મહેસાણા જિલ્લામાં 13 થી 17 વર્ષની વયની 341 કન્યાઓના બાળ લગ્ન થઈ ગયા બાદ સગર્ભા પણ બની છે. આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે ફિમેલ હેલ્થ વર્કર દ્વારા સગર્ભા માતાઓનો સર્વે કરાયો હતો. આ સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. નાની ઉંમરમાં માતા બનેલી કિશોરીઓના કિસ્સા પરથી ગુજરાતમાં બાળ લગ્ન થતા હોવાનું પુરવાર થયું છે. જિલ્લા આરોગ્ય વિભાગે એપ્રિલથી ડિસેમ્બર 2025 સુધીના 8 માસ દરમિયાન કરેલા સર્વેના આંકડા મુજબ કુલ 22,812 સગર્ભા માતાઓ નોંધાઈ છે, જેમાં 14 વર્ષની 2, 15 વર્ષની 34, 16 વર્ષની 76 અને 17 વર્ષની 229 મળી 13 થી 17 વર્ષની કુલ 341 કિશોરીઓ સગર્ભા બની છે. ટોટલ આપણા જે એફએડબલ્યુ બહેનો અને આશા વર્કર દ્વારા જે એરિયાના અંદર બહેનો હોય તો એમનો જે મેન્સ્ટ્રુએશન પીરિયડ બંધ થયા પછી મતલબ પ્રેગ્નન્સી ટેસ્ટ કર્યા પછી યુપીટી પોઝિટિવ આવે ત્યારે એની નોંધણી લોકો ટેકો કોઓર્ડિનેટર તરીકે ટેકોમાં કરતા હોય છે. એ અંતર્ગત પ્રેગ્નન્ટ વુમેન 13 વર્ષના આપણા જિલ્લામાં એક પણ નથી નોંધાયા. 14 વર્ષવાળાના ટોટલ 2 નોંધાયા છે, જેના અંદર મહેસાણાના અંદર 2 છે, જેની જવાબદારી અમે THO3 ને આપેલી છે. પછી પ્રેગ્નન્ટ વુમેન ટોટલ 15 વર્ષથી ઉપરના આપણા 34 થાય છે, 16 એબો વાળા 76 થાય છે, 17 વર્ષથી ઉપરના 229 અને ટોટલ આપણે બધાનું કરીએ તો 13 વર્ષથી મોડી અને 17 વર્ષના ટોટલ આખા જિલ્લાના 341 એ પ્રમાણે જે ટીનેજ પ્રેગ્નન્સી તરીકે નોંધાયેલા છે, જેમનું અમે ANC તરીકે નોંધણી કર્યા પછી એની તકેદારી અમારી આરોગ્યની ટીમ દ્વારા લેવામાં આવે છે. એમને ન્યુટ્રિશન કિટ પ્રોવાઈડ કરવામાં આવે છે, કારણ કે આમનું એજ ઓછી છે એટલે એમનું વજન પણ ઓછું હોય છે. તો વજન ઓછું હોય તો એના કારણે ભવિષ્યમાં કોઈ બાળક ઓછા વજનવાળું ના આવે, એટલે આપણે માતાને પણ બચાવવાની છે અને બાળકને પણ બચાવવાનું છે. તો એના માટે દરેકને ન્યુટ્રિશન કિટ આપી અને આ લોકોનું આપણે સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ. અમારી મેડિકલ ઓફિસરની ટીમ, THOની ટીમ, CHO, FHW આ બધા જે તે મેડિકલ કોલેજ છે નજીકની, એના અંદર GMERS, વડનગર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મહેસાણા, એના અંદર આ લોકોને આપણે એડમિટ કરવાના અને એનું સારું આઉટકમ આવે પ્રેગ્નન્સીનું, માતા અને બાળક બંને જીવિત રહે તે માટેનો આપણો પૂરેપૂરો પ્રયાસ છે. રાજ્યમાં બાળ લગ્ન પ્રતિબંધક ધારો અમલમાં છે, પરંતુ બાળ લગ્નના કાયદાની મજાક ઉડાવતા આરોગ્ય તંત્રના આંકડાએ બાળ લગ્ન થતા હોવાનું પુરવાર કર્યું છે. બાળ લગ્ન અટકાવવા બાળ સુરક્ષા એકમ કાર્યરત છે, પરંતુ છાને સપને બાળ લગ્નો થઈ રહ્યા છે. બાળ લગ્ન થઈ ગયા બાદ નાની ઉંમરની કિશોરીઓ સગર્ભા પણ બની રહી છે. પ્રેગ્નન્ટ વુમેન અને એનું એજ વાઇઝ અને લો વેઇટ જે રીતે રાજ્ય કક્ષાએથી આનું સતત મોનિટરિંગ થતું હોય છે. રિસેન્ટલી રાજ્ય કક્ષાની મિટિંગના અંદર આપણા જિલ્લાના પ્રભારી સચિવ શ્રી ધનંજય દ્વિવેદી સાહેબે પણ આનું રિવ્યુ કરેલ છે અને તમામને કડક સૂચનાઓ પણ આપેલી છે કે આ બાબતમાં કોઈ પણ પ્રેગ્નન્સી અર્લી એજમાં ન થાય. ઇનકેસ કોઈ અર્લી પ્રેગ્નન્સી થઈ છે અને એને જો MTP કરાવવું છે તો આપણે સેફ એબોર્શન સર્વિસીસ પણ એને આપીએ છીએ, કોમ્પ્રિહેન્સિવ એબોર્શન કેર, જેથી કરીને એને સેપ્સિસ ન થાય અને માતા પોતે અનવોન્ટેડ પ્રેગ્નન્સી રહી ગઈ છે તો જે એના ધારાધોરણો છે MTP એક્ટ પ્રમાણે એ રીતે આપણે એને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ પ્રમાણે ટર્મિનેશન માટેનો પણ આપણે પ્રયત્ન કર્યો છે. રિસેન્ટલી મહેસાણાના અંદર એક એવો કિસ્સો હતો કે જેના અંદર એ 12 વર્ષની હતી અને એને પ્રેગ્નન્સી હતી, તો એ અમારા THO શ્રીએ પોતે એની કાઉન્સેલિંગ કરી અને પોતે પ્રેગ્નન્સી નથી રાખવાની રહી ગઈ, તો એનું સારામાં સારું સેફ એબોર્શન ક્લિનિંગનેસની રીતે હાઇજીન મેન્ટેન કરી અને કોઈ પણ કોમ્પ્લિકેશન ના થાય એ રીતે પણ એનું કરેલું. આરોગ્ય વિભાગના આ આંકડાઓનું રાજ્ય કક્ષાએ પણ મોનિટરિંગ થતું હોય છે, તેમ છતાં બાળ લગ્ન અટકતા નથી અને નાની ઉંમરે કિશોરીઓ માતા બની રહી છે. તેમ છતાં તેના ઉપર વિશેષ ધ્યાન ન અપાતું હોય તેમ આ કિસ્સા ઉપરથી લાગી રહ્યું છે. નાની ઉંમરે સગર્ભા બનવાથી માતા અને બાળકના મૃત્યુનું જોખમ રહેલું હોય છે. બાળ અને માતા મૃત્યુ દરના આંકડા મામલે મહેસાણા જિલ્લાની કેન્દ્રીય કક્ષાએ નોંધ લેવામાં આવી હતી. તેમ છતાં બાળ લગ્ન કરીને કિશોરીઓ માતા બની રહી છે, જે રાજ્ય સરકાર અને સમાજ માટે ગંભીર બાબત ગણી શકાય. આવા જ વિડીયો જોવા માટે તમે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે. દર્શક મિત્રો, અમારી ચેનલને
શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.